નમસ્કાર દર્શક મિત્રો, પેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા ફેરબદલીની માંગ સાથે પ્રાથમિક શાળાઓના એચટી આચાર્ય મિત્રોએ ધારાસભ્યને આવેદન પાઠવ્યું। કરજણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં એચટી તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો દ્વારા જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજી સત્વરે જિલ્લા ફેરબદલી આપવાની માંગ સાથે આજરોજ કરજણના એચટી મુખ્ય શિક્ષકો દ્વારા 147 કરજણ શિરોડના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને આવેદન પાઠવ્યું હતું। સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરી દેવા છતાં હજુ સુધી જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજવામાં આવ્યા નથી કે તેનું શેડ્યુલ પણ જાહેર કરાયું નથી, જેને લઈને વહેલામાં વહેલી તકે આ કેમ્પ યોજી એચટી મુખ્ય શિક્ષકોને બદલીનો લાભ મળે અને પોતાના પરિવાર સાથે રહેવાની તક મળે તેવી માંગણી કરેલ। બ્યુરો રિપોર્ટ અજીત પટેલ, BHTV ન્યૂઝ। અમે 12 વર્ષથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવીએ છીએ। અમારી કેડરને અસ્તિત્વમાં આવ્યા 12 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી એચટાટ મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ મળેલ નથી। સરકારશ્રી દ્વારા અમારા બદલીના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા અને તે નિયમો અંતર્ગત તાલુકા ફેર એટલે કે જિલ્લા આંતરિક બદલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું। તે માટે અમે સરકારશ્રીનો અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, પરંતુ જેટલી ઝડપથી તાલુકા ફેરબદલી એટલે કે જિલ્લા આંતરિક બદલી કેમ્પ કરવામાં આવ્યા અને તેમજ પૂર્ણ પણ કરવામાં આવ્યા, તેવી જ રીતે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવે તેમજ તેટલી જ ઝડપથી અમારા કેમ્પ પણ પૂર્ણ કરવામાં આવે। અમે મહિલા શિક્ષિકાઓ થઈને પણ અમારા વતનથી, અમારા ઘર પરિવારથી અમે 12 વર્ષથી દૂર રહીએ છીએ, તો અમારી વ્યથા મુખ્યમંત્રીશ્રી તેમજ શિક્ષણ મંત્રીશ્રીના કાને પડે અને તેઓ શ્રી અમારી સામે જોવે અને અમને પણ વતનની નજીક જવાનો લાભ મળે અને અમે પણ અમારા પરિવારની સાથે રહી શકીએ, તે જ એક એચટાટ મુખ્ય શિક્ષકશ્રીનું આજનું નિવેદન છે। સહકારની અપેક્ષા સાથે અસ્તુ। વૈભવીબેન દિનેશચંદ્ર મકવાણા, મિયાગામ કન્યા પ્રાથમિક શાળા।